ચાલો મિત્રો, કેમ છો? રામ રામ ને સીતારામ. જો આપણે કપા માટે મારવા આવી ગયા છીએ. આ કપા છે, આવો કપા છે. જો માલિકનું ઘર છે, કપાવાળા માલિકનું. જો આવો કપા છે. જો એક ફેર વીણી લીધો હે, એક ફેર વીણી લીધો હે. જો મેગી દેવી એટલે લઈ લઈશું. આવો કપા છે, પણ ભાવ નથી. જો મિત્રો, જો તમને પાછળના કેમેરા બતાવું મિત્રો. જો આવો કપા હે. હા, કપા કાઢીને છેણા કરવાના છે. જો કાંઈ કપા રહ્યું નથી. આ ચણા થોડીક દી પહેલાં વાવી દીધા, કાલ હાથે આવી નાખ્યું. તો આવો ભા જોઈ શકો છો મિત્રો તમે. લાવી દેમો આ ઓળામાં છીણે હલે, અહીં થોડાક ડટાણેલા છે. જો કંઈક ડટાણેલા ઓળામાં છીણા કપલેટ આવી જાય. એટલું પાઈ લીધું એટલે એમ નહીં થાય ત્યાં ગયું. જો અહીંથી આમ ત્રાસા કાઢ્યો હતો. જો એટલા સણા વાયા છે, બીજા તુરમાં છે. જો આવું ખેડૂત ખડ જમી જાય છે. રીંગણી મળતી મણકા. જો રીંગણી હારી છે. હે અમારે પાઈ દીધું છે, ક્યાંય પાડ બાડ નથી. માથા નાખી રાખ્યા. જો આ ભાઈને સૂનો નાખવાની જરૂર છે. જો એટલે રીંગણી છે, અને ઘણી થઈ રહે. 5 કિલો સૂનો લાવી નાખી દીધો હોય ને માથે, તો તરત રીંગણું બે જાય ને કુકડે વહી જાય. જો જો આવો છે ને કચ્છ ચૂનાનું એક ફર વખતરો કરી જવો ને. જો એક આંકડું પાટલું હતું એટલે ભાઈ જો તિકમનો લીટો કરીને સીણા સોંપવાના હે. સીણા સોંપવાના બાજુમાં જો ઉગી ગયા આવડા સીણા. જો એને તો બતાવીએ. જો આ સીણા બધા ઉગી ગયા. નજીકથી બતાવવાનું કોશિશ કરું. જો એમ કરે આ છે આમ તિકમે કરીને લીટો કરે. જો ભાઈને ખેડમાં વધારે હશે, જાય તો થઈ જાય. એટલે 4 સા કરવાના છે. ઓલામાં સીણા ભર્યા. જો એને 4 સા છે જ તેને. જો આ સીણાનું બિયારણ બતાવું. જોઈ શકો છો તમે સીણાનું બિયારણ. જો સીણા સોંપે છે, જોઈ શકો તમે. આ સીણાનું બિયારણ. જો 3 નંબર છે ને, 3 નંબર છે સીણા. આવી રીતે સોંપે. જો એવી તુર છે, વસાડા સોંપે છે, હાથની ખેડ કરે છે. જો આથી તમે લીટો કીધો.